અધિક પુરુષોત્તમ માસ સોમતી અમાવસ્યા 2026 14 કે 15 જૂન ક્યારે છે? વર્ષ 2026 માં અધિક જ્યેષ્ઠ પુરુષોત્તમ માસની અમાવસ્યા તિથિ 15 જૂન 2026 સોમવારના દિવસે આવે છે. તેથી આ અમાવસ્યા સોમતી અમાવસ્યા તરીકે ઉજવાશે. તારીખ 15 જૂન 2026 સોમવાર. સોમવારના દિવસે આવતી અમાવસ્યા અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. અને જ્યારે તે અધિક પુરુષોત્તમ માસ દરમિયાન આવે ત્યારે તેનું મહાત્મ્ય અનેકગણું વધી જાય છે. સોમતી અમાવસ્યાનું મહાત્મ્ય. ધર્મશાસ્ત્રો અનુસાર સોમતી અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. ગંગા સ્નાન, તીર્થસ્નાન અને દાનનું અક્ષય પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ વધે છે. સંતાન સુખ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. અધિક માસમાં કરાયેલ જપ, તપ, દાન અને વ્રતનું ફળ અનેકગણું મળે છે. સોમતી અમાવસ્યા પૂજા મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત. સવારે અંદાજે સવારે 4:15 વાગ્યાથી સવારે 5 વાગ્યા. સ્નાન અને તર્પણ. સૂર્યોદય પછી. વિષ્ણુ પૂજા. સવારે 6 વાગ્યાથી સવારે 11:30 વાગ્યા. પીપળા પૂજન. સવારે અથવા સાંજે. દાન પુણ્ય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. સોમતી અમાવસ્યા પૂજા વિધિ. 1. પ્રાતઃકાળે સ્નાન. વહેલી સવારે ઉઠી ગંગાજળયુક્ત પાણીથી સ્નાન કરો. સ્નાન સમયે મંત્ર બોલવો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ કુરુ. 2. સૂર્યને અર્ઘ્ય. તાંબાના લોટામાં પાણી ભરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો. 3. ભગવાન વિષ્ણુ પૂજન. ભગવાન વિષ્ણુને તુલસી, પીળાંગ ફૂલ, ચંદન, ફળ, પંચામૃત અર્પણ કરવું. જપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વખત. 4. પુરુષોત્તમ માસની વિશેષ ઉપાસના. શ્રીમદ ભગવદ્ ગીતા પાઠ. વિષ્ણુ સહસ્ત્રનામ. પુરુષોત્તમ માસ મહાત્મ્ય. શ્રીમદ ભાગવત શ્રવણ કરવું. 5. પીપળા પૂજન. પીપળાના વૃક્ષને જળ ચઢાવો, કાચું દૂધ ચઢાવો, કુમકુમ અક્ષત કરો. ત્યારબાદ 108 પ્રદક્ષિણા કરો અથવા શક્ય હોય તેટલી કરો. મંત્ર. ઓમ નમો નારાયણાય. 6. પિતૃ તર્પણ. કાળા તલ અને જળથી પિતૃઓને તર્પણ કરવું. પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 7. દાન. સોમતી અમાવસ્યાએ નીચેનું દાન શુભ માનવામાં આવે છે. અન્નદાન, જળદાન, ગૌસેવા, વસ્ત્રદાન, તલદાન, ઘી, છત્રી, ફળ. અધિક માસમાં અમાવસ્યાનું વિશેષ મહાત્મ્ય. અધિક માસને ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું સ્વરૂપ આપ્યું છે. આ માસમાં 1 માળા જપ બરાબર અનેકગણું ફળ. 1 રૂપિયાનું દાન બરાબર અનેકગણું પુણ્ય. 1 ઉપવાસ બરાબર અનેક યજ્ઞો જેટલું ફળ. એવું પુરાણોમાં વર્ણવાયું છે. અધિક માસ પારણાંગ વિધિ. અમાવસ્યાના દિવસે અધિક માસ પૂર્ણ થાય ત્યારે ભક્તોએ વિશેષ પારણાંગ કરવું. પારણાંગ પહેલાં સ્નાન, ભગવાન વિષ્ણુ પૂજન, તુલસી પૂજન, બ્રાહ્મણ પૂજન કરવું. પારણાંગ સંકલ્પ. ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી. હે પુરુષોત્તમ પ્રભુ, આ અધિક માસ દરમિયાન કરેલા જપ, તપ, વ્રત, દાન અને ભક્તિથી પ્રસન્ન થઈ મારા જીવનના દુઃખો દૂર કરો. પારણામાં શું કરવું? ખીર, લાપસી, પંચામૃત, તુલસીયુક્ત પ્રસાદ અર્પણ કરવો. બ્રાહ્મણ ભોજન. યથાશક્તિ બ્રાહ્મણ, ગાય, ગરીબ, સાધુ ને ભોજન કરાવવું. પારણાંગ દાન. વિશેષ રૂપે ઘડો, વસ્ત્ર, અન્ન, દક્ષિણા, ધાર્મિક ગ્રંથ દાન કરવા. સોમતી અમાવસ્યાની કથા સંક્ષેપ. પ્રાચીન સમયમાં એક ગરીબ સ્ત્રીએ સોમતી અમાવસ્યાનું વ્રત કર્યું. તે નિયમિત પીપળા પૂજન કરતી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતી. તેના પુણ્ય પ્રભાવથી તેના પરિવારના તમામ દુઃખો દૂર થયા. ધન, સંતાન અને સુખની પ્રાપ્તિ થઈ. મૃત્યુ પછી તેને વૈકુંઠ લોક પ્રાપ્ત થયો. આથી સોમતી અમાવસ્યાનું વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. સોમતી અમાવસ્યા દિવસે કરવાના મુખ્ય કાર્યો. વહેલા ઉઠવું, પવિત્ર સ્નાન, સૂર્યને અર્ઘ્ય, વિષ્ણુ પૂજન, તુલસી પૂજન, પીપળા પૂજન, પિતૃ તર્પણ, અન્નદાન. પુરુષોત્તમ માસ મહાત્મ્ય વાંચન. વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ. અધિક માસ પારણાંગ. ફળશ્રુતિ. જે ભક્ત અધિક પુરુષોત્તમ માસની સોમતી અમાવસ્યાએ શ્રદ્ધાપૂર્વક સ્નાન, દાન, જપ, તપ, પૂજન, તર્પણ અને પારણાંગ કરે છે તેને ભગવાન શ્રી પુરુષોત્તમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેના પાપો નષ્ટ થાય છે, પિતૃઓ તૃપ્ત થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જય શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન. જય શ્રી હરિ વિષ્ણુ.